કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો પાછા આપણે આજે વધારાનો એક જાવાનો પ્રોગ્રામ શીખવાના છીએ, એ છે વાઇલ લૂપ, રાઈટ? અને પછી ડુ વાઇલ લૂપ. તો શરૂઆત કરીએ. શરૂઆત થાય ક્લાસથી, ક્લાસ અને પછી નામથી. ક્લાસનું નામ રાખીએ છીએ આપણે વાઇલ લૂપ. ઓકે, એમાં આવશે આપણી મેઇન મેથડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, અને એમાં આવશે સ્ટ્રિંગ એરે. અહીંયા આવશે મેઇન મેથડ. અહીંયા આપણે મેઇન મેથડનો બ્લોક શરૂ થાય એટલે એક વેરિયેબલ ડિક્લેર કરીએ ઇન્ટીજર આઈ, જેની શરૂઆતની કિંમત આપીએ 0. ઓકે, અને હવે આપણે શરત આપીએ વાઇલ i is less than 10. આ શરત છે, આપણી કન્ડિશન છે, રાઈટ? કન્ડિશન જો સાચી પડે તો શું થવું જોઈએ કે system.out.println i ની વેલ્યુ પ્રિન્ટ કરે. ઓકે, અને પછી i ની કિંમત ઇન્ક્રીમેન્ટ કરે. અહીંયા આપણો વાઇલ બ્લોક પૂરો થાય. પછી મેઇન બ્લોક અને પછી ક્લાસનો બ્લોક પૂરો કરીએ અને આને સેવ કરી દે. કયા નામથી કમેન્ટ કરો? ચલો, કયા નામથી સેવ કરવાનું છે? while_loop.java. ઓકે, સેવ થઈ જાય પછી નેક્સ્ટ સ્ટેપ હશે ટૂલ્સમાંથી કમ્પાઇલ અથવા કંટ્રોલ F7. Okay, exit code 0 આવી ગયો. Yes. Okay, so let's see output. Go. શું આવ્યું? 0 1 2 3 4 5 6 7 8 ને 9. કઈ રીતે આવ્યા? તો જુઓ, ચલો, આપણે અહીંયા એક વેરિયેબલ લીધું છે i, જેની શરૂઆતની કિંમત 0 છે. પછી વાઇલ લૂપનો ઉપયોગ કર્યો છે આપણે. વાઇલ લૂપનો ઉપયોગ શેના માટે થાય? પુનરાવર્તન કરવું છે આપણે, બરાબર ને? સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવી છે અથવા અંક પ્રિન્ટ કરાવવા છે એક ને એક રીતે. તો અહીંયા મારે 0 to 9 પ્રિન્ટ કરાવવા છે. તો આ લૂપ ક્યાં સુધી ફરવું જોઈએ, લૂપ થવું જોઈએ? તો કે જ્યાં સુધી i ની વેલ્યુ છે 10 કરતાં ઓછી હોય ત્યાં સુધી, રાઈટ? જેવી i ની કિંમત છે 10 થઈ જાય એટલે લૂપ સ્ટોપ થઈ જાય, આપમેળે બંધ થઈ જાય, બ્રેક થઈ જાય, બરાબર ને? તો એના માટે આપણે લખ્યું i is less than 10. ઓકે, આ વાઇલ બ્લોકમાં આપણે શું પ્રિન્ટ કરાવ્યું? તો કે i આપણો ચલ છે, વેરિયેબલની કિંમત પ્રિન્ટ કરાવી છે, એટલે આપણે એને ડબલ કોટ્સમાં લખવાનું નહીં. ઓકે, i પ્રિન્ટ કરાવ્યું છે એટલે શરૂઆતમાં i હતું 0 એટલે 0 પ્રિન્ટ કર્યું. પછી તો એક ક્યાંથી જોયું? તો અહીંયા આપણે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર i++ નો ઉપયોગ કર્યો. પ્લસ ઓપરેટર શું કહેવાય? ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કહેવાય. સો i++ નો મિનિંગ શું? i વત્તા 1. તો i કેટલું હતું? 0 વત્તા 1 એટલે હવે i ની વેલ્યુ થઈ ગઈ 1. 1 છે 10 કરતાં નાની છે એટલે પ્રિન્ટ કરશે 1. હવે i ની વેલ્યુ 1 થઈ ગઈ અને હવે પાછું થશે i++ એટલે 1 વત્તા 1, રાઈટ? એટલે 2 થયા, 2 10 કરતાં નાના છે. એવી જ રીતે અહીંયા સુધી પહોંચશે 8 સુધી. સપોઝ અહીંયા આવી ગયા તો i પ્રિન્ટ કરશે 8, રાઈટ? હવે અહીંયા થશે i++ એટલે 8 વત્તા 1. ઓકે, એટલે થયા 9. 9 10 કરતાં નાના છે એટલે 9 પ્રિન્ટ કર્યા. ઓકે, હવે તો કે i++ કરશે. હવે i++ એટલે 9 વત્તા 1 એટલે હવે i ની વેલ્યુ થઈ ગઈ 10. તો હવે ચેક કરશે કે 10 એ 10 કરતાં નાના છે? નો, નથી. શરત ખોટી પડી ગઈ, રાઈટ? શરત ખોટી પડી એટલે હવે એક્ઝિક્યુશન થશે નહીં, બરાબર ને? અહીંયા પ્રોગ્રામ સ્ટોપ થઈ જશે અને આપણને આગળ બતાવશે નહીં. સો ખ્યાલ આવી ગયો? હવે તમને એવું થાય કે ટીચર મારે તો 1 થી 10 પ્રિન્ટ કરાવવા છે, તો તમે i ની શરૂઆત જ 1 થી કરો.
ઓકે, અને 10 પણ પ્રિન્ટ થવા જોઈએ, એટલે અહીંયા કમ્પેરિઝન ઓપરેટર લેસ દેનની જગ્યાએ લ્યો લેસ દેન ઓર ઇક્વલ ટુ 10, બરાબર. અને આપણે સેવ કરી દઈએ, આપણું આ આઉટપુટ ક્લિયર કરી દઈએ અને અગેન કમ્પાઇલ કરીએ, રાઈટ. અને પછી એને રન કરીએ. 1 થી 10 આવી ગયા, રાઈટ. હવે અહીંયા આઈની વેલ્યુ પ્રિન્ટ કરી, પણ તમને ઘણીવાર એમ થાય કે તમારે આઈ લવ ઇન્ડિયા 10 વાર પ્રિન્ટ કરવું છે, તો તમે શું કરી શકો, સ્ટ્રિંગ છે એટલે એને ડબલ કોર્સમાં લખી નાખો. ડબલ કોર્સમાં આપી દો અને એને પાછું આપણે સેવ કરી ટૂલ્સમાંથી કમ્પાઇલ કરીએ. બરાબર ને, રાઈટ. હવે તમને એમ કે ટીચર કે ના મારે 10 વાર નહીં, મારે 100 વાર જોઈએ છે, તો 100 વાર માટે તમે શું કરશો, 100 ટાઈમ્સ લખવાનું કે તો અહીંયા 10ની જગ્યાએ શરતમાં 100 કરી દેવાના, બસ આટલો થોડો ફેરફાર અને તમારો જવાબ 100 વાર પ્રિન્ટ થશે. જુઓ, જુઓ, ખ્યાલ આવી ગયો. આ વાઇલ લૂપ અને ફોર લૂપ આપણે આગળ જોયું છે, બંને છે પ્રી ટેસ્ટ લૂપ છે. કેવા લૂપ, પ્રી ટેસ્ટ, રાઈટ. એન્ટ્રી કંટ્રોલ નિવેશ નિયંત્રણ લૂપ છે, અને જો એમાં શરૂઆતમાં જ કોઈ શરત ખોટી પડે તો એક પણ વાર આઉટપુટ છે પ્રદર્શન થશે નહીં. સપોઝ આઈની વેલ્યુ 11 છે, રાઈટ. આઈની શરૂઆતની વેલ્યુ 11 છે, તો હવે હું આને કમ્પાઇલ કરું તો કમ્પાઇલ તો સક્સેસફુલી થઈ જાય, બરાબર ને, રાઈટ. પણ શરત ખોટી પડશે કે 11 એ 10 કરતા નાના પણ નથી અને 11 એ 10 જેટલા પણ નથી, તો પરિણામ તમને બતાવશે જ નહીં. તો ફોર અને વાઇલ લૂપ એવા લૂપ છે કે જેમાં શરત ખોટી પડશે, તો શરૂઆતમાં જ ખોટી પડે એટલે માટે જ આપણે એને એન્ટ્રી કંટ્રોલ લૂપ કહીએ છીએ, અને પરિણામ એક પણ વાર પ્રદર્શિત થશે નહીં. ઓકે, સો ખ્યાલ આવી ગયો વાઇલ લૂપ. હવે આમાં જ આપણે ડુ વાઇલ લૂપ જોઈએ, બરાબર ને, રાઈટ. સો ડુ વાઇલ લૂપ કઈ રીતે ઉપયોગમાં લેશું, અગેન આપણે ક્લાસનું નામ રાખીએ ડુ વાઇલ લૂપ. ઓકે, પછી આવશે પબ્લિક સ્ટેટિક void main string શું આપશો, એરે, રાઈટ. એરે આર્ગ્યુમેન્ટ. અહીંયા આપણી મેઇન મેથડનો બ્લોક આવશે, એમાં આપણે એક વેરિયેબલ લઈએ છીએ int I equal to 0. ઓકે, અને હવે શું કરવાનું છે કે અહીંયા લખવાનું છે ડુ વાઇલ છે ને, એટલે પેલા ડુ લખવાનું, પછી ડુ પછી શું આવે, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln I પ્લસ પ્લસ. અહીંયા આપણો ડુ બ્લોક પૂરો થાય એની બાજુમાં જ લખવાનું while I is less than 10. પછી આપણો મેઇન મેથડનો બ્લોક પૂરો કરી દેવાનો, પછી ક્લાસનો બ્લોક પૂરો કરી દેવાનો અને આને સેવ કરવાનો. એની પહેલા આપણે આ ક્લિયર કરી દઈએ, રાઈટ. સેવ કરીએ, શું નામ આપવાનું, ડુ વાઇલ લૂપ ડોટ જાવા. થઈ ગયું. હવે ટૂલ્સમાંથી એને કમ્પાઇલ કરીએ. અહીંયા આપણે આપવું પડે સેમિકોલન. સોરી.
રાઈટ. હવે આપણે કરીએ ગો. આવ્યું 0 to 9. હવે ધારો કે હું અહીંયા આઈની વેલ્યુ શું આપું, શું આપી દીધી શરૂઆતમાં જ. ઓકે, પણ અહીંયા શરત શું છે, આઈ ઇઝ લેસ ધેન 10. આપણે કીધું કે આઈની કિંમત 10 કરતા ઓછી હોય ને ત્યારે જ પ્રિન્ટ કરવાનું. અહીંયા સાચી પડી શરત કે ખોટી પડે. સરસ સાચી હોય કે ખોટી હોય, આનું એક્ઝિક્યુશન એકવાર તો થશે ને થશે જે આપણે જોયું ને, કારણ કે ડુ વાઇલ લૂપ કેવું લૂપ છે, એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. કેવું લૂપ છે, એક્ઝિટ કંટ્રોલ. એટલે એકવાર તો આપણને 100 બતાવશે. જુઓ બતાવ્યું પરિણામ. તો આ રીતે પૂછાય એ કયું લૂપ છે કે જેમાં તમને શરત સાચી પડે ખોટી પડે તો પણ એકવાર તો પરિણામ બતાવશે જ. તો એ આવે ડુ વાઇલ લૂપ અથવા તો પોસ્ટ ટેસ્ટ અથવા તો નિર્ગમ નિયંત્રણ લૂપ છે, એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. તો એ છે ડુ વાઇલ લૂપ. ખ્યાલ આવી ગયો. બાકી પહેલાના જેવું જ છે. ધારો કે આપણે એની વેલ્યુ 0 છે અથવા આપણે એની વેલ્યુ 1 કરી દઈએ અને અહીંયા લખીએ ઇક્વલ ટુ. તો આપણે આગળ જોયું એને ફોર લૂપ ને વાઇલ લૂપ જેવું જ આપણને પરિણામ જોવા મળશે. બરાબર ને, રાઈટ. અને તમને કોઈ સ્ટ્રિંગ જોઈતી હોય તો ડબલ કોર્સમાં લખી દેવાનું. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ કઈ રીતે આવે જાવા પ્રોગ્રામમાં. આ લૂપનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બરાબર. બંનેમાં ડિફરન્સ શું છે, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપમાં કેવા પ્રકારના લૂપ છે. અને પ્રેક્ટિકલમાં આ પૂછાય, આ પ્રોગ્રામ પૂછાય તો તમે સરળતાથી કરી શકશો. ખાલી તમારે લોજિક યાદ રાખવાનું છે કે ડુ વાઇલમાં વાઇલ નીચે આવે, શરત છે છેલ્લે ચેક થતી હોય છે. બરાબર ને. બાકી પહેલાના જેવું છે કે પહેલા આવે વેરિયેબલ ડિક્લેરેશન, પછી આવે ડુ સ્ટેટમેન્ટ અને પછી આવે કાઉન્ટર વેરિયેબલ એટલે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર થવું જોઈએ. ચાલ આવી ગયા ને. ચલો, ઓલ ધી બેસ્ટ, કીપ લર્નિંગ એન્ડ કીપ વોચિંગ માય વિડીયો. થેન્ક યુ સો મચ.